નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો। આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4 ની કેટલીક સંકલ્પના એટલે કે પારિભાષિક શબ્દો એટલે કે આપણે વ્યાખ્યાઓ વિશે માહિતી આપશું। પહેલું છે સંકલ્પના સમજાવો। લિપિ માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવીઓ કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો સહારો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા। તેમાંથી જેનો ઉદ્ભવ થયો તેને લિપિ કહેવાય છે। પ્રાચીન સમયમાં જ્યારે ભાષાઓનો ઉદ્ભવ થયો નહીં હતો ત્યારે લિપિ અસ્તિત્વમાં હતી। તો આ લિપિ એટલે શું? માનવી પોતાના વિચાર, પોતાનો ભાવ, લાગણી અને ઉર્મિઓ અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે શેનો ઉપયોગ કરતો હતો? હાવભાવ દ્વારા એ રજૂ કરતો હતો। કેટલાક સંકેતો દ્વારા એ પોતાના વિચાર ભાવોને રજૂ કરતો હતો। ચિત્રો દોરીને લોકો સમક્ષ એ પોતાની લાગણીઓ રજૂ કરતો હતો। કેટલાક ધ્વનિઓ કર્યા એટલે કેટલાક અવાજો કર્યા અને એમાંથી જેનો ઉદ્ભવ થયો તેને લિપિ તરીકે ઓળખવામાં આવે। તો જોઈએ સંકલ્પના સમજાવો। લિપિ માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો સહારો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા। તેમાંથી જેનો ઉદ્ભવ થયો તેને લિપિ કહેવાય છે। બીજી સંકલ્પના સમજાવો। ભાષા માનવી માટે અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની મળેલી ઉત્તમ તકને ભાષા કહેવાય છે। તો માણસ માટે અભિવ્યક્ત કરવું એટલે બીજા સામે બોલીને રજૂ કરવું। અને આપણે જ્યારે બોલીને રજૂ કરીએ ત્યારે સામેવાળી વ્યક્તિ છે એને પહેલા સાંભળશે, સાંભળ્યા પછી એ મતલબ આપણને એનો વળતો જવાબ આપશે। તો એણે આપણે બોલ્યા એ સાંભળ્યું મતલબ એને ઝીલી લીધું કહેવાય। તો માનવી માટે બે વસ્તુની તક મળી, એક અભિવ્યક્ત કરવાની અને બોલેલી વસ્તુને ઝીલવાની। એ તકને ભાષા તરીકે ઓળખવામાં આવે છે। સંકલ્પના નંબર 3 સંસ્કૃત ભાષા। આર્ય ભાષા કે ઋષિઓની ભાષામાં એમની પોતાની આવડત કે કૌશલ્ય પ્રયોજાય ત્યારે તેને લીધે બનતી ભાષા એટલે સંસ્કૃત ભાષા કહેવાય। તો આર્ય નામની પ્રજા એ જે ભાષાઓ બોલતી હતી, ઋષિમુનિઓ જે ભાષાનો ઉપયોગ કરતા હતા, જે ભાષાઓ બોલતા હતા, એ લોકો પોતાની આવડત કે કૌશલ્યનો ઉપયોગ કરતા હતા અને એના આધારે જે ભાષા બનેલી હતી એને નામ આપવામાં આવ્યું સંસ્કૃત ભાષા। તો આ સંસ્કૃત ભાષા એ પ્રાચીન સમયની અંદર બોલચાલની ભાષા હતી। લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે તેનો ઉપયોગ કરતા હતા અને શ્લોકમાં તો તેનો ઉપયોગ કરવામાં આવતો જ હતો। પરંતુ વર્તમાન સમયમાં હાલના સમયની વાત કરીએ તો સંસ્કૃત ભાષા માત્ર શ્લોકની ભાષા બની રહી છે, એટલે કે બોલચાલની હવે ભાષા રહી નથી। તો સંકલ્પના સમજાવો। સંસ્કૃત ભાષા આર્ય ભાષા કે ઋષિઓની ભાષામાં તેમની પોતાની આવડત કે કૌશલ્ય પ્રયોજાય ત્યારે તેને લીધે બનતી ભાષા સંસ્કૃત ભાષા કહેવાય। સંકલ્પના નંબર 4 તમિલ ભાષા। ઈસવીસન પૂર્વેની પ્રથમ સદી દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓ પૈકી સૌથી જૂનામાં જૂની, સૌથી પ્રાચીનમાં પ્રાચીન ભાષા જો કોઈ હોય તો એ તમિલ ભાષા છે। દ્રવિડ કુળની 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ। આ 4 ભાષાઓમાંથી તમિલ ભાષા એ સૌથી પ્રાચીન, જૂનામાં જૂની ભાષા ગણાય, જેનો વિકાસ
ઈસવીસન પૂર્વેની પ્રથમ સદી દરમિયાન થયો. આ તમિલ ભાષા એ ઈસવીસન પહેલા પ્રથમ સદી દરમિયાન બનેલી છે. તો સંકલ્પના સમજાવો. તમિલ ભાષા ઈસવીસન પૂર્વેની પ્રથમ સદી દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓ પૈકી સૌથી પ્રાચીન ભાષા તરીકે જે ભાષાનો વિકાસ થયેલ છે તેને તમિલ ભાષા કહેવાય. 5 નંબરની સંકલ્પના સમજાવો. વેદ. આપણે 4 વેદોનો અભ્યાસ કરી ગયા. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. અહીંયા આપણે વેદની સંકલ્પના સમજાવવાની છે. વેદ શબ્દ વિદ ધાતુ પરથી બનેલો છે. વેદ શબ્દ છે એ વિદ નામના શબ્દ પરથી એટલે વિદ ધાતુ પરથી બનેલો છે, જેનો અર્થ જ્ઞાન અથવા જાણવું અથવા તો જાણકારી પ્રાપ્ત કરવી એવો થાય છે. આમ વેદોનો અર્થ જ્ઞાન આપનાર સાહિત્ય તરીકે થાય છે. તો વેદ શબ્દ વિદ ધાતુ પરથી બન્યો, જેનો અર્થ જ્ઞાન એટલે જાણવું એવો થાય. તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ વગેરે આપણને જ્ઞાન આપે છે અને જ્ઞાન આપવા માટે રચાયેલા છે, એટલે એને વેદો તરીકે ઓળખવામાં આવે છે. તો સંકલ્પના સમજાવો. વેદ. વેદ શબ્દ વિદ ધાતુ પરથી બનેલો છે, જેનો અર્થ જ્ઞાન એટલે જાણવું થાય છે. આમ વેદોનો અર્થ જ્ઞાન આપનાર સાહિત્ય તરીકે થતો આવ્યો છે. 6 નંબરની સંકલ્પના સમજાવીએ તો એમાં આપેલું છે યજુર્વેદ. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન જેમાં કરવામાં આવેલું છે તે યજ્ઞનો વેદ એટલે યજુર્વેદ. તો યજુર્વેદ ગ્રંથની અંદર આપણે જ્યારે યજ્ઞ કરીએ, હવન કરીએ, એ વખતે જે શ્લોક બોલીએ, મંત્ર બોલીએ, સ્તુતિઓનું ગાન કરીએ, ક્રિયાઓ અને વિધિઓ કરીએ, એનું વર્ણન યજુર્વેદ નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે અને યજુર્વેદ ગ્રંથને યજ્ઞના વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સંકલ્પના સમજાવો. યજુર્વેદ. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ, વિધિઓનું વર્ણન જેમાં કરવામાં આવેલું છે તે યજ્ઞનો વેદ એટલે યજુર્વેદ. 7 નંબરની સંકલ્પના જોઈએ તો એમાં ઉપર સામવેદ લખ્યું, ત્યાં ભૂલ છે. ત્યાં સંકલ્પનામાં આવશે અથર્વવેદ, કારણ કે આપણને અથર્વવેદની વ્યાખ્યા સમજાવેલી છે. તો જે વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે તે વેદને અથર્વવેદ કહે છે. તો અથર્વવેદમાં 2 જ બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે, એક કર્મકાંડ અને બીજું સંસ્કારો. તો કર્મકાંડ કોને કહેવાય? બ્રાહ્મણ કે પંડિત દ્વારા જે યજ્ઞ કરવામાં આવે, જે વિધિ કરવામાં આવે, જે કથાઓ કરવામાં આવે, એ બધી જ બાબતોને કર્મકાંડ કહેવાય. તો અથર્વવેદ નામના ગ્રંથમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. 8 નંબરની સંકલ્પના જોઈએ તો એમાં પણ ભૂલ આપેલી છે. અથર્વવેદની જગ્યાએ આવશે સામવેદ. તો સંકલ્પના સમજાવો. સામવેદ. ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે જે વેદની રચના કરવામાં આવી તેને સામવેદ કહેવાય. તો સામવેદ નામના ગ્રંથમાં ઋગ્વેદ જે છે એની જે સ્તુતિઓ છે, એના જે શ્લોક છે, એ શ્લોકનું ગાન કઈ રીતે કરવું, શ્લોકને કઈ રીતે ગાવા, એની રચના સામવેદ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. તો સંકલ્પના સમજાવો. સામવેદ. ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે જે વેદની રચના કરવામાં આવી છે તેને સામવેદ કહેવાય છે. 9 નંબરની સંકલ્પના વાત કરીએ તો સંકલ્પના સમજાવો. ઉપનિષદ. ઉપનિષદ સાહિત્યની અંદર બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન સંવાદના સ્વરૂપમાં કરવામાં આવ્યું છે તે સાહિત્યને ઉપનિષદ સાહિત્ય કહે છે.
તો જે સાહિત્યમાં બ્રહ્માંડની શરૂઆત કઈ રીતે, જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક જગત શું છે, આધ્યાત્મિક ધાર્મિક જગત શું છે, જ્ઞાન પ્રકૃતિ શું છે, આવા કેટલા બધા પ્રશ્નોના જવાબો આપેલા છે. બીજા અનેક દાર્શનિક પ્રશ્નોની પણ રજૂઆત છે અને જેનું નિર્માણ સંવાદના સ્વરૂપમાં બે વ્યક્તિ વાતચીત કરતા હોય એ સ્વરૂપમાં છે એવું સાહિત્ય એટલે એને કહેવાય ઉપનિષદ. તો ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન મૃત્યુ, ભૌતિક આધ્યાત્મિક જગત, જ્ઞાન પ્રકૃતિ અને બીજા દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. 10 નંબરની સંકલ્પના સમજાવો. બ્રાહ્મણ ગ્રંથો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓના ગ્રંથોને બ્રાહ્મણ ગ્રંથો કહે છે. તો પહેલી વાત એ જ કરવાની કે બ્રાહ્મણ ગ્રંથો એટલે ટીકાત્મક ગ્રંથો. વેદની અંદર જે મંત્ર લખવામાં આવ્યા છે એ મંત્રનો અર્થ શું થાય એ અર્થ સમજવા માટે બબે લીટીમાં પદ સ્વરૂપમાં જે ગ્રંથની રચના થઈ તેને બ્રાહ્મણ ગ્રંથો કહેવાય છે. તો બ્રાહ્મણ ગ્રંથો સંકલ્પના સમજાવો. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓના ગ્રંથોને બ્રાહ્મણ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. 11 નંબરની સંકલ્પના સમજાવો. એમાં આવશે આરણ્યકો. આર્ય નામની પ્રજા તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. તો આર્ય પ્રજા જીવનના છેલ્લા દિવસો, અંતિમ પળો એ અરણ્ય એટલે જંગલ કે વનમાં જઈને ગાળતા. આ લોકો અરણ્ય, વન કે જંગલમાં આશ્રમ બાંધીને રહેતા. કુદરતી પ્રકૃતિ વિષયમાં સતત ચિંતન કરતા. કુદરતી તત્વ શું છે એના વિષયમાં ઝીણામાં ઝીણા વિચારો કરી અને તત્વજ્ઞાનથી ભરપૂર એવા એક સાહિત્યની રચના કરી જેને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. તો સંકલ્પના સમજાવો. આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે વન કે જંગલમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. 12 નંબરની સંકલ્પના એટલે વેદાંગ સાહિત્ય. જે સાહિત્યમાં કર્મકાંડનું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનું મહત્વ દર્શાવેલું છે એવા ગ્રંથને વેદાંગ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો વેદાંગ સાહિત્યમાં 4 બાબતનો સમાવેશ થાય: કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર. તો એના આધારે એનું મહત્વ દર્શાવતો ગ્રંથ એટલે વેદાંગ સાહિત્ય કહેવાય. 13 નંબરની સંકલ્પના સમજાવો. એમાં આવશે મહાભારત. મહાભારત એક મહાકાવ્ય છે જેનો મુખ્ય વિષય છે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ. તો પાંડવ અને કૌરવ વચ્ચે જે યુદ્ધ થયું છે એમાં અસત્ય પર સત્યનો વિજય જ દર્શાવવામાં આવેલો છે કે સત્યની જ હંમેશા જીત થાય, અસત્યની હંમેશા હાર થાય. એ બાબત પર આખું મહાભારત રચાયેલું છે. મહાભારત ગ્રંથની અંદર 1 લાખ જેટલા શ્લોક છે, જે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે એટલે એને મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો સંકલ્પના સમજાવો. મહાભારત. આ મહાકાવ્યનો મુખ્ય વિષય પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધનો છે અને તે લગભગ 1 લાખ શ્લોકો ધરાવે છે. આમ વિશ્વના સૌથી મોટા કાવ્ય ગ્રંથ તરીકેની ખ્યાતિ ધરાવનાર મહાકાવ્યને મહાભારત કહેવામાં આવે છે. 14 નંબરની સંકલ્પના સમજાવો. જાતક કથાઓ. વિશ્વભરમાં બુદ્ધિ ચાતુર્ય માટે પ્રસિદ્ધ થયેલ બૌદ્ધ સાહિત્યનું મહત્વનું અંગ ગણાતી આ કથાઓ બૌદ્ધ સ્થાપત્ય કલાનો વિષય બનેલી, જેને જાતક કથાઓના નામે ઓળખવામાં આવે છે. તો સંકલ્પના સમજાવો. જાતક કથાઓ. વિશ્વભરમાં બુદ્ધિ ચાતુર્ય માટે પ્રસિદ્ધ થયેલ બૌદ્ધ સાહિત્યનું મહત્વનું અંગ ગણાતી આ કથાઓ બૌદ્ધ સ્થાપત્ય કલાનો વિષય બનેલ છે
જે જાતક કથાઓના નામે ઓળખાય છે. 15 નંબરની સંકલ્પના સમજાવો. હર્ષચરિત. મહાકવિ બાણભટ્ટકૃત આ રચનામાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર આલેખાયેલું છે, જે હર્ષચરિત તરીકે ઓળખવામાં આવે. તો મહાકવિ બાણભટ્ટ એણે જે ગ્રંથની રચના કરી તેમાં સમ્રાટ હર્ષવર્ધન નામના જે રાજા છે એ કેવું જીવન જીવી ગયા, એનું જીવન ચરિત્ર કેવું છે એનું આલેખન કરેલું છે. અને એ હર્ષવર્ધન રાજાના નામ પરથી ગ્રંથનું નામ રાખવામાં આવ્યું છે હર્ષચરિત. એટલે એ હર્ષચરિત નામનો ગ્રંથ મહાકવિ બાણભટ્ટે સમ્રાટ હર્ષવર્ધન રાજાના જીવન ચરિત્ર પર લખેલો છે. 16 નંબરની સંકલ્પના ગરબી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની ભક્તિનો મહિમા દર્શાવતી જે પદ્ય રચનાઓ બનાવી તેને ગરબી તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા દયારામની ગરબી ખૂબ જ જાણીતી છે. તો મધ્યયુગના ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ જેનું નામ દયારામ, તો શ્રી કૃષ્ણ ભગવાનમાં ગોપીઓને પ્રેમ છે, એટલે ગોપીઓનો ભાવ છે, અને એ ગોપીઓ ભક્તિ કરે છે કૃષ્ણ ભગવાનની, અને એનું મહત્વ શું છે એ મહત્વ દર્શાવતી જે પદ્ય રચનાઓ, કાવ્યના સ્વરૂપમાં જે રચનાઓ તૈયાર કરી એને ગરબી તરીકે ઓળખવામાં આવે છે. 17 નંબરની સંકલ્પના સમજાવો. રાજતરંગિણી. કલહણકૃત કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ. કલહણ નામના વ્યક્તિએ એક રાજતરંગિણી નામનો ગ્રંથ લખ્યો, જે કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરે છે અને જે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. તેણે લખેલો ગ્રંથ, એનું નામ રાજતરંગિણી છે, એટલે એ રાજતરંગિણી તરીકે ઓળખવામાં આવે. તો સંકલ્પના સમજાવો. રાજતરંગિણી કલહણકૃત કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ, જે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે, તેને રાજતરંગિણી તરીકે ઓળખવામાં આવે છે. સંકલ્પના સમજાવો. ત્રિપિટક. પાલી ભાષામાં રચાયેલ બૌદ્ધ સાહિત્ય જે 3 ભાગમાં વહેંચાયેલ છે એને ત્રિપિટક કહેવાય, જે બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે. બૌદ્ધ સાહિત્યનો પાલી ભાષામાં જે ગ્રંથ રચાયો એના 3 ભાગ છે, એ 3 ભાગને ત્રિપિટક કહેવામાં આવે છે. 19 નંબરની સંકલ્પના સમજાવો. વીરગાથા યુગ. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાભર્યા કાર્યોનું વર્ણન કરતો ચંદબરદાઈ નામના વ્યક્તિ રચિત પૃથ્વીરાજ રાસોની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. તો ચંદબરદાઈ નામના વ્યક્તિએ પૃથ્વીરાજ ચૌહાણના વીરતાભર્યા કાર્યોનું વર્ણન કરતો એક ગ્રંથ લખ્યો, અને એના નામ પરથી જ નામ રાખ્યું પૃથ્વીરાજ રાસો, જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણાય. અને ત્યારથી હિન્દી સાહિત્યમાં વીરગાથા યુગની શરૂઆત થઈ એમ કહી શકાય. 20 નંબરની સંકલ્પના. આમુક્ત માલ્યદા ગ્રંથ. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય પોતે સંસ્કૃત અને તેલુગુ ભાષાનો લેખક હતો. તેણે જે ગ્રંથની રચના કરી એનું નામ એણે રાખ્યું આમુક્ત માલ્યદા. તો આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કોણે કરી? કૃષ્ણદેવરાયે. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય સંસ્કૃત અને તેલુગુનો લેખક હતો. સંસ્કૃત અને તેલુગુ ભાષામાં એ લખતો હતો, અને એણે જે ગ્રંથ લખ્યો તેનું નામ આપ્યું આમુક્ત માલ્યદા ગ્રંથ. 21 નંબરની સંકલ્પના. ધર્મગંજ. નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલય વાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો. નાલંદા વિદ્યાપીઠની જ્યાં લાઇબ્રેરી આવેલી હતી, એ લાઇબ્રેરી વાળો જે વિસ્તાર હતો એ વિસ્તારને ધર્મગંજના નામે ઓળખવામાં આવે. 22 નંબરની સંકલ્પના. તક્ષશિલા.
એક દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ પડ્યું, એટલે વિદ્યાલયને પણ નામ આપ્યું તક્ષશિલા. એક દંતકથા છે, એક લોકોની વાયકા છે, લોકવાયકા છે. લોકોની વાતો પ્રમાણે રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી તક્ષશિલા નામ પાડવામાં આવ્યું.